એના માટે આ પોલ્યુશન જુઓ, આ કેટલું પોલ્યુશન છે, કેટલું પોલ્યુશન થાય છે. હવે જીપીસીબી વાળાને આ ધ્યાન દોરવાની જરૂર છે અહીંયા કે આટલું બધું પોલ્યુશન થાય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને બી આ જાણ કરવા વિનંતી આ બધી બાબતે. અને અહીંયા કોઈ માનો કે જાનહાનિ બી થઈ શકે છે. આ ગુજરાત અહીંયા બાજુમાં જ કંપની છે, આ કંપનીમાં પહોંચી જાય તો આખી કંપનીની હાલત બગડી જાય. જ્યાં આગ લાગી છે એની બાજુમાં ટોરન્ટ પાવર આવેલું છે, એ વિશે શું કહે છે? એની હાઈ ટેન્શન લાઇનના હિસાબે આ પ્લોટ ખાલી છે. આ પ્લોટમાં આ લોકો કચરો નાખે છે. આ કચરો નાખે છે ને આ વસ્તુ ખોટી છે. બટ આ લોકોને કોઈ એમાં સુધારો આવતો જ નથી. આ ચોથી અને પાંચમી વાર આગ લાગી છે, બરાબર છે ને. આવી રીતે ફાયરની 5-5, 4-4 ગાડીઓ આવે છે. એક વારે તો 7 થી 8 ગાડીઓ આવી હતી, તો પણ કંટ્રોલ થતાં બહુ ટાઈમ લાગી ગયો હતો, બરાબર છે. પણ આનું કોઈ નિરાકરણ થતું નથી. નામ છે મયંક પ્રજાપતિ. મયંકભાઈ, આજે રોજ જે કઠવાડા જીઆઈડીસીમાં અહીંયા જે આગ લાગી છે એ સમયે શું ઘટના છે? અહીંયા ઘટના શું બની છે જે આગ લાગી છે? હવે આમાં શું છે કે આમાં લોકો વેસ્ટેજ ગમે એવું નાખતા હોય છે, બરાબર છે. દરેક કંપનીઓના બધી કંપનીઓ વેસ્ટેજ એવી રીતે નાખતા હોય છે. એમાં કોઈ જાતના કેમિકલો કે એવી આગ લાગે ને એવી વસ્તુ નાખતા હોય છે. એના હિસાબે આ આગ લાગે છે ને આગ પહેલી વાર નહીં, 4થી 5મી વાર આગ લાગી છે, બરોબર છે. પણ આનું કોઈ નિરાકરણ થતું નથી અને કોઈ નિરાકરણ નથી. અહીંયાના કોઈ મેનેજમેન્ટનું કોઈ અહીંયા તકેદારી રાખતા નથી જીઆઈડીસીના. મીડિયા ખરાબ આ શ્રમ નહીં પડતી. કોલ મળી ગયો, વધારે લાગી હતું. લાઈન બંધ કરવાની બધું કેટલા આગે લાગી એના